તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે 7 મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી જાણીએ। તો સૌથી પહેલી મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે મુખ્યમંત્રીને બોલીને ફરિયાદ। સીએમઓની વેબસાઇટ પર રાઇટ ટુ સીએમઓ માટે સ્પીચ ટુ ટેક્સ્ટ સુવિધાને સજ્જ કરવાનો પહેલ। સ્વર પ્લેટફોર્મ થકી ગુજરાત નાગરિકો હવે રાજ્ય સરકારની વેબસાઇટ પર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે। ટેકનોલોજીની મદદથી ભાષાના અવરોધને દૂર કરીને રાજ્ય સરકાર વધુ નાગરિકો સુધી પહોંચશે। સીએમઓની વેબસાઇટ cmogujarat.gov.in ની ઓફિશિયલ વેબસાઇટ છે તેના હેઠળ રાઇટ ટુ સીએમઓ માટે સ્પીચ ટુ ટેક્સ્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે મુખ્યમંત્રીએ આપ્યા રાહતના સમાચાર। ક્રેડાઈ દ્વારા આયોજિત પ્રોપર્ટી શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જંત્રીમાં રાહતના સંકેત આપ્યા છે। સાથે જ તેઓએ બિલ્ડરોને ટોણો પણ માર્યો છે કે સીએમએ એફોર્ડેબલ હાઉસિંગમાં 10 લાખથી લઈને 50 લાખ સુધીના મકાન બને તેવો વિચાર વ્યક્ત કર્યો છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ટપાલ બુક પોસ્ટ બંધ। સંદેશા વ્યવહાર મંત્રાલય હેઠળ નાપણી વિભાગે એક સૈયા પૂર્વ સૂચના બુક જેણે ગ્રાહકોને માત્ર ₹80માં 5 કિલો સુધીના રજિસ્ટર્ડ પુસ્તકો મોકલવાની મંજૂરી આપી હતી તે ઘણા લોકો માટે આશીર્વાદ સમાન હતી, જે ખર્ચાળ કુરિયર સેવાઓને ખર્ચ અસરકારક વિકલ્પ ઓફર કરતી હતી। હવે આ સેવાના અણધાર્યા સસ્પેન્શનથી પ્રકાશકો અને વાચકો બંનેને નોંધપાત્ર ફટકો પડી રહ્યો છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે હવે પોસ્ટ ઓફિસે આધાર કાર્ડ। ભારત સરકારે ટપાલ મંડળ દ્વારા પોસ્ટ ઓફિસોમાં આધાર નોંધણી અને અપડેશનની સેવાઓ શરૂ કરી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઇન્ડિયા પોસ્ટ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર ટપાલ વિભાગે જન સુવિધાઓને ધ્યાનમાં રાખીને આધાર કાર્ડ સંબંધિત સેવાઓ પણ અપનાવવાનું શરૂ કરી દીધું છે। હવે લોકો નજીકની પોસ્ટ ઓફિસે જઈને પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકે છે। આ માટે તમારે શુલ્ક છે તે પણ આધાર સેન્ટર જેટલું જ લાગશે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે 2019મો હપ્તો કઈ તારીખે। ખેડૂતોને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે દોસ્તો કે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકારે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે શરૂ કરી હતી, જે દેશના 13 કરોડથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે છે। આ યોજના હેઠળ સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક ₹6000ની સહાય આપે છે। સરકાર ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ લાભની રકમ સીધા ખેડૂતોના ખાતામાં મોકલે છે। ચાલો તમને જણાવીએ દોસ્તો કે આનું શું કારણ છે। તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં 18મો હપ્તો છે તે મોકલવામાં આવતો હતો। સરકાર દર 4 મહિને ખેડૂતોને હપ્તા મોકલે છે। આવી સ્થિતિમાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર અને ગણતરીના આધારે ફેબ્રુઆરી મહિનામાં 19મો હપ્તો આવી શકે છે, જેથી ખેડૂત મિત્રોને ફેબ્રુઆરી મહિનામાં 19મો હપ્તો આવી શકે છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે નવો નિયમ 6 મહિના જેલ થશે। સરકારે ટ્રાફિક નિયમો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે, જે ખાસ કરીને ઇમરજન્સી વાહનોને પ્રાધાન્ય આપવા સાથે સંબંધિત છે। 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવેલા નિયમ અનુસાર જો ઇમરજન્સી વાહનોને રસ્તો નહીં આપવામાં આવે તો ₹10,000નો દંડ અને 6 મહિનાની જેલ થઈ શકે છે। સરકારે આ નિર્ણય લીધો છે જેથી આવશ્યક સેવાઓના વાહનો કોઈ પણ અવરોધ વિના તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકે। સરકારના આ નવા નિર્ણયથી એવા લોકોને પરેશાની છે જેઓ હોર્ન અને સાયરનનો ઉપયોગ કર્યા પછી પણ ઇમરજન્સી વાહનોને રસ્તા નથી આપતા। તો આ સૌથી મહત્વપૂર્ણ દોસ્તો 7 માહિતી હતી। આશા કરું છું દોસ્તો કે આ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।